સવારમાં વહેલા જાગીને કુકર ચડાવ્યું ને તપેલામાં પાણી ગરમ મૂક્યું. નાવાનું હતું ને પાણી નીબે થાય ત્યાં મેં કીધું વાસી હંજવારી કાઢું અને વાસણ ચડાવી દઉં. મમ્મીની વાત કેમ ભૂલાય? જો ભૂલી જાવ તો એ વિડીયો જોવે તો પાછા મને ફોન કરે કેમ તું આમ કરશો, પણ નાયા પહેલાં રસોઈ ન કરાય એવું મારા બા કહેતા હતા. અને જો મકાઈનો સેવડો બનાવવાનો હતો તો બટેટા બાફીને પછી મકાઈનો સેવડો બનાવી નાખ્યો. બપોરે હું નૈતિક હોય એટલે અમે આવું બધું કરીને ખાઈ લઈએ. એટલે જો પેલા રાઈ અને જીરું નાખી દીધું, એને ઉકળવા દેવાનું. મકાઈનો સેવડો આવડતો જ હોય બધાને, પણ મારે તો આ રેસીપી મૂકવી હતી એટલે મેં સડાવ્યો હતો. ટમેટાં મરચાં નાખી દીધું, બધું મિક્સ કરીને પછી મકાઈ નાખી દીધી. મને આવડતો જ નહોતો એટલે હું દોઢી થઈને રેસીપી શીખી અને પછી મારે મૂકવો તો વિડીયો. એટલે એવું નહોતું કોકને ન આવડે, મારી જે હોય ને આ ભાઈને ન ભાવે, હું એકલી ખાઈ ગઈ. હાલો બધાય ખાવા. અને ચૂલો તો બગાડી નાખ્યો પણ હાવ ગેસ ખરાબ કરી નાખ્યો મેં તો. પછી મારે શું કરવું? પીસે સાફ તો કર્યો, બીકની મારી. રણજીત આવશે તો ખીજાહે પાછા, પણ એણે હારો કરાવી દીધો. સાંજે પછી તો ખીચડી બનાવી નાખી હરખમાં અને કઢી કઢી અને ખીચડી બનાવી નાખી. પણ ભાખરી હોય તો મજા આવે એટલે સોળીને ખવાય ને. એટલે તમે કેમ ખાવશો જરીક કોમેન્ટ કરજો. હાલો બધાય, જો આપણે તો ખીચડી અને કઢી, ભાખરી ન ભાવે, વાટકો લઈને બેસી જવાનું. હું મારા મમ્મીને ઘરે હતી ને તો આમ જ ખાતી એટલે મને બહુ હું ભાખરી કરતી વાહે રહી જાઉં એટલે રણજીત ખાઈ લે એટલે આપણું કામ બની જાય. પણ મને કહે તું એકલી ખાશો. હાલો ને તો તમે પણ બધાય વિડીયો ગમે તો લાઈક